દાનબા બાબુ પણ અત્યારે હાજર છે અને સ્વયંસેવકો સાથે ચર્ચા કરી રહ્યા છે. તો મિત્રો આ બાજુ પ્રસાદી લેવા રહી છે. દાદાના દર્શન કરી લઈએ. જય માતાજી, જય સુરાપુર દાદા. મિત્રો સ્વાગત છે તમારો નવા વ્લોગમાં. તો મિત્રો આજે સોમવારે રાત્રે જ આપણે આવી ગયા છીએ દાદાના સાનિધ્યમાં. તો મિત્રો આજે અત્યારે આપણે સુરાપુર દાદાના રાત્રે દર્શન કરીશું. તો વિડીયોમાં ઠેર સુધી બનાવી રહેજો. ચેનલ બનાવો તો સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું ભૂલશો નહીં. મિત્રો આ સેલ્ફી પોઈન્ટ છે, તો તમે જોઈ રહ્યા છો અત્યારે રંગબેરંગી લાઈટો સાથે ચમકી રહ્યો છે. નહીં લોકો સેલ્ફીને ફોટા પડાવતા હોય છે. તો મિત્રો આપણે સુરાપુર મંદિર તરફ જઈએ અને દાદાના પણ દર્શન કરશું. તો વિડીયોમાં ઠેર સુધી બનાવી રહેજો. તો મિત્રો આપણે આવી ગયા છીએ સુરાપુર દાદાના મંદિરમાં. તો મિત્રો સુરાપુર દાદાના દર્શન કરી કમેન્ટમાં જય સુરાપુર દાદા લખી વિડીયો શેર કરજો મિત્રો, જેથી કરીને અહીંયા લોકો દાદાના ઘરે બેઠા દર્શન કરી શકે. તો મિત્રો દાદાના દર્શન કરીને આપણે શેડ નીચે જવાનું છે, જ્યાં અત્યારે પ્રસાદીની પણ વ્યવસ્થા થઈ ગઈ છે. લોકો આ બાજુ પ્રસાદી લઈ રહ્યા છે, જે તમે જોઈ રહ્યા છો. તો આજે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો દાદાના દર્શન આવેલા છે. સાથે જ આવતીકાલે મંગળવાર છે અને સોમવારે આવી જ રીતે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો દર્શન આવે છે. સાથે જ અહીં રાત્રિ રોકાણ પણ કરે છે. અને મિત્રો સાથે જ આ બાજુ રક્તદાન કેમ્પ પણ ચાલી રહ્યા છે. તો મિત્રો પ્રસાદી લઈને આ બાજુ આપણે પાણીનો પૂરબ આવેલો છે, જ્યાં વાસણ સાફ સફાઈ કરવા માટે અને પાણીની પણ વ્યવસ્થા અહીં છે. તો મિત્રો અહીં તેમને સારો નાસ્તો 24 કલાક માટે મળી રહે. દાદાના સાનિધ્યમાં ગમે ત્યારે આવો. તો મિત્રો અહીં રક્તદાન કેમ્પ ચાલી રહ્યો છે, ને જેમાં દાન બાપુએ પોતે પણ રક્તદાન કરેલ છે, અને સાથે અહીં ભાવિ ભક્તો પોતાની સ્વેચ્છાએ રક્તદાન કરી શકે છે. તો મિત્રો સાંજે પ્રસાદી બાદ અહીં દાન બાપુની જાહેર સભા પણ હોય છે, સોમવારે રાત્રે સાથે જ મંગળવારે દિવસ દરમિયાન. તો મિત્રો આપણે આવી ગયા છીએ દાદાના મંદિરે. તો તમે જોઈ શકો છો ખૂબ જ સુંદર લાઇટિંગ સાથે દાદાની છબી પણ મૂકવામાં આવી છે. સાથે જ અહીં શિવાજી મહારાજની પણ છબી મૂકવામાં આવી છે, જે લાઇટિંગ સાથે. તો મિત્રો અહીં રાજાજી દાદાની પણ છબી મૂકવામાં આવેલી છે. સાથે જ અહીં દાનબા બાપુની પણ હાજરી છે, તો આપણે તેમના પણ દર્શન કરી લઈએ. તો મિત્રો દાનબા બાપુની હાજરી દાદાના સાનિધ્યમાં દર સોમવારે સાંજે અને મંગળવારે આખો દિવસ માટે હોય જ છે. સાથે જ અહીં દાદાના સાનિધ્યમાં આવતા ભાવિ ભક્તો માટે બપોરે અને સાંજે 2 ટાઈમ પ્રસાદીની પણ વ્યવસ્થા કરવામાં આવશે. ત્યારબાદ ચા અને નાસ્તો 24 કલાક માટે આપવામાં આવે છે. સાથે જ દાદાનું મંદિર પણ 24 કલાક માટે ક્લોઝ હોય છે. તમે દર્શન માટે ગમે ત્યારે આવી શકો છો. તો મિત્રો આજના બ્લોગમાં આટલું જ. ફરી મળશું આવતીકાલે મંગળવારના બ્લોગ સાથે. ત્યાં સુધી જય દાદા, જય માતાજી.